ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. વચ્ચે ઊભું રહેવું જવું પડે એમ, 3 લીટી બોલીને વચ્ચે ઊભું રહી જવું પડે. હા, કારણ કે હારી ઉંમર થઈ ગઈ ને હવે, એટલે શું છે, શ્વાસ પાછો ગળે અટવાઈ જાય. તો કેવું છે મિત્રો, મજામાં છો ને? તો મેં કીધું ચાલો આજે આપણે થોડુંક 6 વાગે આવી ગયા હતા. આપણે મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરીએ, અને ઘરમાં આવ્યો ને તો કોઈ હતું નહીં, એટલે મેં સીધું વિડીયો સ્ટાર્ટ કરી દીધો. તો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઊભા હોય વિડીયો બનાવતા હોય ને આ મચ્છર મારવા આવે. મારા ટી શર્ટમાં બેઠું હતું ને, મને વાંધો નથી, તને હેનો વાંધો છે? ઓહો, જો કોણ આવ્યું હવે, જો આપણે જોઈ. કાઉબેન આવી ગયા છે, અડધા પલળેલા છે. 37 હતી. તો મિત્રો, જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આપણા કાઉબેન આવી ગયા છે. શું છે કાઉબેન? કાઉબેન ને 20 માંથી 20 માર્ક આવ્યા છે. મારા ક્લાસમાં 2-3 જણામાંથી હું એક છું. વળી જેનો આવતી પહેલો નંબર હોય ને એને 19 ને હાફ દીધા. આને 20 માંથી 20 મળ્યા છે માર્ક, એટલે કોંગ્રેચ્યુલેશન્સ. હવે બધા જ માર્ક બધા જ ટેસ્ટમાં આવતા રહે. આ જો એમાં ટીચર સૌથી પહેલા મારી ચેક. કેવું છે? છેલ્લી હોય કે પહેલી હોય, મારી સૌથી પહેલા ચેક થાય. એટલે ટીચર એમાં શું છે, તારી ચેક કરે તો શું છે, ટીચરને મૂડ આવી જાય કે આપણે પેલા યુટ્યુબર ની ચેક કરીએ ને તો એને શું છે, આમ ચા પીવાની મજા આવે. એમ નહીં, કેમ કે ટીચરને ખબર છે મારા દર વખતે એક ફૂલ માર્ક્સ જ હોય. હા, એક માર્ક્સ જ કટ્યું હોય કઈ કરતા ફૂલ માર્ક્સ જ હોય, એટલે મોથી મને ખબર હોય ને કે આ યુટ્યુબર ની છોકરી છે ને, એટલે આપણે એના પેલા એટલે શું છે, ચા પાણી પીતા હોય ને તો એનો મૂડ આવી જાય. 2 વર્ષથી અમને અંગ્રેજી ભણાવે છે. એવું છે. હવે જો અહીંયા મેડમ બેઠા છે. શું છે બોલો બીજું? કાંઈ નથી, પેટમાં દુખે છે. હા, પેટમાં દુખે છે. કેમ દુખે છે? રીંગણાનો ઓળો ખાધો તો આજે બનાવો એટલે મટી જાય. આજે રીંગણીનો બનાવી. આખી રાત દુખ્યું છે. આખી રાત દુખ્યું છે. બેઠી હતી એટલે તમે બાપ દીકરી બે શાંતિથી હુતા તો હું બેઠી હતી. હું તો આપણને તો હુતા ભેગી હવાર થઈ, એટલો થાક લાગ્યો તો મને તો. મને બહુ પેટમાં દુખ્યું. એને રીંગણાનો ઓળો કાલ ખાધો ને, અને મેં એવા વખાણ કર્યા ને કે એને પેટમાં દુખ્યું. હા, બસ એટલે જ દુખ્યું. આ તમે ખોટા વખાણ કર્યા, મને નહોતું યાદ. હવે યાદ આવી. ખોટા વખાણ કર્યા ને એટલે જ મને પેટમાં ખોટા નહોતા કર્યા તા સાચા જ, પણ તને હૈદો નહીં. એમાં મારો વાક નથી, મારો જ વાક છે. મારો મૂળ વાક નથી. તને કેવું છે? મને મટી ગયું. એને કાલ દુખતું હતું. હવે રીંગણાનો ઓળો કાલે હાંજે બનાવ્યો તો રાતે, અને વાતાવરણ એવું થઈ ગયું, પાણી ખરાબ આવતા હોય આપણે એટલે તો ફિલ્ટર છે હોય. તો પણ હવે ઉકાળીને પીવું પડશે. ફિલ્ટર હોય તોય હા, ડોક્ટર કીધું છે ઉકાળીને પીવાનું. લ્યો. તો જો મિત્રો, ફિલ્ટરને ઉકાળીને ફિલ્ટરને નહીં, ઠીક, પાણીને ઉકાળીને ફિલ્ટરમાંથી પાણીને ઉકાળીને પીવાનું. જો એવું મચ્છર. અને તું છે ને, પેલી વસ્તુ તો અરે મને બહુ કઈડે છે. મારા નિયમ સાંભળતો. મારે નથી સાંભળવું. હિંસા કરી ગયા હતા. મારી નિયમ અને તારા માટે ફાયદાકારક. મારે નથી ફાયદાકારક. જો તારે પેટમાં દુખાવાનું હોય કે પછી માથું દુખતું હોય, આ તારી ડેલીની બીમારી મને છે. કઈ માથું તમારું દુખે, મારું નથી દુખતું. ડેલીની બીમારી એની પેટમાં દુખવાની છે એના, અને આળસ આવી કોઈ કઈ આળસ આવે? એવું એમ ફીલ થાય એમ. મને એવું કઈ ફીલ ન થાય. હાયથી તો એના માટે બેસ્ટ ઉપાય એ છે કે પેલા આડસને અંગ્રેજી શું કહેવાય? લેઝી. પેલા મારી વાત સાંભળ. એનો બેસ્ટ ઉપાય એ છે કે મારા ઉપાય પ્રમાણે હાલીશ ને તો 110% નહીં, 120%. અગ્રેન કે અવાજમાં 5 વાગ્યા ઉઠીને હાલવા વયા જાવ. હા,
હાલો તમે હવનમાં અહીંથી ખાલી તળાવ છે ત્યાં સુધી હાલવાનું, રામજી મંદિર જવાનું, ત્યાં દર્શન કરીને પાછું રિટર્ન થઈ જવાનું. સવારમાં ઉઠીને ઉપર વયું જવાનું, 10 મિનિટ યોગા કરવાના. ને ટિફિનમાં કોણ તમે તો ભૂખા જાતા જ વાલે 4 વાગે ઉઠવાનું ને ના આપણે. ભાઈ મારે કઈ ધંધો નથી કરવો. પછી આ બીજો નિયમ, ત્રીજો નિયમ આવીને નાહી ધોઈ પછી નાયા ધોયા વગર મંદિરે મોકલે પછી કે નાઈ ધોઈ ભગવાનને વાંધો નહીં, રામ ભગવાનને. મારે કાઈ નથી તમારે એકેય સાંભળવું નથી. ત્રીજો નિયમ ઈ કે તારે આવીને નાસ્તો પાણી મારું ટિફિન બનાવીને પછી ઘરનું જે કંઈ સામાન્ય કામ હોય એ કરવાનું. ઘરમાં જો કે સામાન્ય જ હોય કામ, ઘરના કામ સામાન્ય લાગે બરાબર. તમે કરો આખો દિવસ ખબર પડે સામાન્ય છે પછી કે નહીં. 12 વાગે પાછું થોડીક વાર કલાક આરામ કરવાનો. 12 વાગે આરામ. વાહ. 11 વાગે નવરી થઈ જા, પછી આરામ કરવાનો. 12 વાગે રસોઈ બનાવવાની. 1 વાગે સાવ ફ્રી થઈ જા, એટલે 4 વાગ્યા સુધી જે ડેઈલીના રાબેતા નિયમ મુજબ તું સુવે છે એ કન્ટિન્યુ રાખવાનું, એમાં કોઈ કાપ નહીં. ભગવાનને સમજાય હવે. પછી 5મો નિયમ, 5 વાગે ઉઠી ચા પાણી પીને અને પાછું હું આવું એટલે મને ચા પાણી પીવડાવવાના, રસોઈનું તારે જે બનાવવાની એની તૈયારી કરવાની, બસ આ બધું કરવાનું. અને રાત્રે પાછું સૂઈ જવાનું યોગા કરીને. આમાં કાંઈ જો થાય ને તો મને કહેજે પછી. મને નથી તમારે સાંભળવું. ના સાંભળ નહીં, અત્યારે હેરાન કરો માં મને. હેરાન કરું છું હું પેટમાં હું નિયમ કહું છું. માં નથી નિયમ સાંભળવું. સ્વાસ્થ્યના આ 7 નિયમ છે, 5 કઈ 7 આવી છે. હજી 2 નથી કીધા. માં નથી તમારે સાંભળવું. જા 12 વર્ષ ચાલુ થઈ હા. ગયું કેવો અંધારો. કીધું એ સાચું કીધું ને, એ મને કહેજો કે ભાઈ આવું કરવાથી આપણા શરીરને, સ્વાસ્થ્યને અને ખાવાનું તો હજી નિયમ હું ભૂલી ગયો છું કહેવાના, કે હું ખાવાનું ને હું નહીં, મારો મોબાઈલ જોઈ રહી. પણ વાયર ખેંચે છે. ખાવામાં તું થોડુંક આમ કંટ્રોલ, એટલે કંટ્રોલ નથી કરવાનો, પણ ઓલું તીખું તળેલું ને એવું બધું બંધ કરી દેવાનું. માત્ર ને માત્ર કોરી રોટલી, સલાડ છે એકાવત એ ખાવાનું બંધ કર દો. ના, એનો વાંધો નહીં, ના એ કર દો બંધ. તો તારી ઈચ્છાની વાત છે. હવે આપણે છે ને બીજી વસ્તુ એ કહેવાની હતી તમને મિત્રો, કે હું પેલા કાઢી લઉં છું આમાંથી. મોરબીથી આપણા ફોલોવર એટલે સબસ્ક્રાઈબર છે, એનો બી આજે મેસેજ આવ્યો હતો. ક્યાં ગયું, હા આવી રહ્યું, કે ભાઈ મારું નામ તમે ચેનલમાં લેજો, હું તમારા ડેઈલી વ્લોગ જોઉં છું અને મેં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે. તેમનો પેલું કંઈક પ્રેસ છે ત્યાં મોરબીમાં, અને એમનું નામ છે જયદેવભાઈ બુદ્ધભટ્ટી નામ છે. એટલે થેન્ક યુ જયદેવભાઈ. બસ આવી રીતે બધાને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો. અને હવે આપણે આગળ વધીએ અને મોરબી આવશું એટલે તમારો કોન્ટેક્ટ કરશું હવે. અને ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરી જ લીધેલું છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. ને જો બહાર છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ, આજે પાછો નવસારીમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ને આપણે અગાસીએ જઈ પહેલા અને જોઈ કેવો વરસાદ. જો વરસાદ પાછો નવસારીમાં ચાલુ થઈ ગયો છે જબરજસ્ત, ને 3 દિવસની ફૂલ આગાહી છે. અને અહીંયા દાદા શું કરો છો? ઠીક, બરાબર. તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ મને કહેજો. અને અહીંયા જો આજ સવારથી વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, અને હવે જો બહુ આવશે તો તમને ખબર જ છે કે નવસારીમાં શું થાય છે. વરસાદ આવે તો સીધું એરિયા સાફ. ઓલરેડી હજી જૂના જે પાણી જે હવે ઉતરા છે ત્યાં ચાલુ થઈ ગયું. હવે શું છે આજનું પ્રોગ્રામ? મતલબ હે
ખબર નથી. ખબર નથી. હોટલમાં શું છે આજે? ખબર નથી હજી. હા તો હાલો હવે પછી નક્કી કરો. નથી કાંઈ કરવાની ઈચ્છા. કેમ હોટલ બંધ છે? આજ બંધ. તો અમે બહારની હોટલમાં જઈએ ને, વાંધો નહીં ને. તને તો જો કે પેટમાં દુખે છે. જાઓ અને મારે તો કંઈ ખાવું જ તો સારું ચાલો. તો જો મિત્રો બહાર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે, નથી. એમ નો કહેતા ભજીયા બનાવ્યા. એટલે ભજીયા બનાવે તો સારું પડશે. નહીં બનાવવા આજે. કઈ કાંઈ મારે ખવાય નહીં તો મારે બનાવી શું કામ? અમને તો બનાવી દે. ના એ તો મને નો બંધ થઈ જાય ખાવાનું. પણ તો તું કાલ ખાજે ને. એમ થોડું હોય. કાલ તું પાછા બનાવીને ખાજે. ના તો અમે હોટલમાં ખાઈ લેવું. પૂરા બેનને જઈ આવો. એ તમે જઈ આવશું, અમારી ઉપાધિ કેમાં. તો મિત્રો આવી રીતે તમે લોકો બી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરશો ને નામ લખીને મોકલશો તો આપણે ચાલુ વિડીયોમાં નામ લેશું, એટલે બધાને ખબર બી પડે કે ભાઈ આટલા આટલા લોકો ફોલો કરે છે કે સબસ્ક્રાઈબ કરી છે ચેનલ. તો હવે જમવાનું તો શું થાય છે એ આપણે આગળ જોઈ છીએ ને. મેડમે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને શાક હવે જે બનાવે એ ખાઈ લેવું, અને ભાખરી ને એવું બધું હશે. સાદું ભોજન સ્વાસ્થ્ય માટે સારું એને, એટલે મને ક્યાં ખાવું? નથી ખાવું તો અતિ ઉત્તમ. ખાવ તો ઉત્તમ ને ન ખાવ તો સર્વોત્તમ. બરાબર. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.